वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજે હું તમારી સન્મુખ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44 અપાયા છે અને એ સ્કંદ પુરાણ ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી પ્રકાશિત થયું છે। એ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે। એ બધી જ પ્રતો લઈને હું તમારી સન્મુખ ઉપસ્થિત થયો છું। તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન સાંભળે અને તમારી સ્ક્રીનની ઉપર વિભિન્ન દુકાનોમાંથી પ્રકાશિત થયેલા વાસુદેવ મહાત્મયના પ્રમાણો છે, એ પ્રમાણો ધ્યાનપૂર્વક જોતા જાય। તો સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18માં ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલ પર પોતાના જે અવતારો થવાના છે એનું વિગતવાર વર્ણન કરે છે અને એમાં 42, 43 અને 44મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ઘોર કલિકાલમાં અને કલીના પ્રથમ ચરણમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને હું જ પ્રગટ થવાનો છું એવું જે કહી રહ્યા છે એના શ્લોકો ત્યાં આ પ્રમાણે દેખાય છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃત્તયિષ્યન્ત્યસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજ મુનિ શાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાથ તથોદ્ધવન તતોવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ। આ પ્રમાણે અહીં સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ। હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું હું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે ઘોર કલિકાલમાં હું ધર્મદેવ અને ભક્તિ થકી નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ। હવે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અહીં તો નારાયણ મુનિ લખેલું છે, સ્વામિનારાયણ ક્યાં લખેલું છે? તો ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા એવું સંસ્કૃતની અંદર એક સુવાક્ય છે કે જે એક ગ્રંથની અંદર દેખાતું ન હોય અને બીજા ગ્રંથની અંદર જોવા મળે તો ત્યાંથી ગ્રહણ કરી લેવું। સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રામાણિત ગ્રંથ સત્સંગી જીવનમ છે।
જે સત્સંગી જીવનમ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ત્રિકાળ દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા એમના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી લખે છે. તો એ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 11મા અધ્યાયની અંદર ઉલ્લેખ કરેલો છે કે દુર્વાસાના શાપથી મરીચ્યાદિક ઋષિઓ સાથે બ્રહ્માજીના પુત્ર ધર્મ અને દક્ષ પ્રજાપતિની કન્યા ભક્તિ એ જ કૌશલ દેશમાં ધર્મદેવ અને ભક્તિ માતા તરીકે પ્રગટ થયા છે. અને એમના ઘરે સાક્ષાત અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જ એમના પુત્ર રૂપે પ્રગટ થયા છે. પુત્ર રૂપે પ્રગટ થયા ત્યારબાદ માર્કંડેય ઋષિ ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે પ્રગટ થયેલા પરમાત્માનો નામકરણ સંસ્કાર કરવા આવે છે અને એમનું નામ હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ પાડે છે. માતા પિતાને સદગતિ આપ્યા બાદ એ જ હરિકૃષ્ણ 7 વર્ષ પર્યંત તીર્થાટનમાં વિચરણ કરે છે અને 7 વર્ષ પછી 1857ની સાલમાં એવો સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામમાં બિરાજમાન ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને મળે છે અને એમના થકી ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરે છે. અને ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે એ હરિકૃષ્ણનું નામ રામાનંદ સ્વામી નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી પાડે છે, જેનો ઉલ્લેખ સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 1:58મા અધ્યાયમાં કરેલો છે. એટલે નારાયણ મુનિ તરીકે કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનો વ્યપદેશ થયો છે. એમના જ શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના 1000 નામનો ઉલ્લેખ સર્વમંગલ સ્તોત્રમની અંદર કરેલો છે. અને એ સ્તોત્રમની અંદર પણ સદગુરુ સતાનંદ સ્વામીએ નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કરેલો છે. આપણા ભારત વર્ષની અંદર આદિ જગદગુરુ શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિંબાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી, વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી, રામાનંદ આચાર્ય ઇત્યાદિ પ્રગટ થયા છે. અને એમના પ્રાગટ્યના પ્રમાણો વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે. તે સંપ્રદાયના લોકો આ બધા જ મહાનુભાવોને સાક્ષાત ભગવદ અવતાર કહે છે, કારણ કે એના પ્રમાણો પુરાણોની અંદર જોવા મળે છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પ્રમાણો પણ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18ની અંદર જોવા મળે છે. અને આ વાસુદેવ મહાત્મ્ય એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી તો છપાઈને પ્રસિદ્ધ થયું જ છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરથી છપાઈને પ્રસિદ્ધ થાય એ પહેલાં તો ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી જે સ્કંદ પુરાણ છપાયું હતું એ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયમાં 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે એના શ્લોકો એ પ્રતોની અંદર પણ જોવા મળે છે. જે વિભિન્ન પ્રતોની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે એ તમારી સ્ક્રીનની ઉપર એક પછી એક દેખાઈ રહી છે. સર્વપ્રથમ સ્કંદ પુરાણની પ્રત વેંકટેશ પ્રેસ મુંબઈ થકી છપાઈ હતી, તે આખી પ્રત સંસ્કૃતમાં છે. ત્યારબાદ ચોખંબા વારાણસીથી સ્કંદ પુરાણની પ્રત છપાય છે. ત્યારબાદ સસ્તું સાહિત્ય
વડોદરા, જ્યાંથી શુદ્ધ ગુજરાતીની અંદર સ્કંદ પુરાણની પ્રત છપાય છે. ત્યારબાદ દિલ્હીથી અંગ્રેજી અનુવાદવાળી સ્કંદ પુરાણની પ્રત છપાય છે, જેના પ્રકાશક હતા મોતીલાલ પ્રકાશક. પાંચમી પ્રત કન્નડની અંદર છપાય છે, જે કર્ણાટકમાંથી છપાય છે. અને છઠ્ઠી પ્રત નાગ પ્રકાશક દિલ્હીમાંથી સંસ્કૃતમાં છપાય છે. આ છએ પ્રતોની અંદર તમે જુઓ અને એરો મારેલો છે એ સ્થાન જુઓ, જ્યાં તમને સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ શ્રી વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયના 42, 43 અને 44 શ્લોક જોવા મળશે. અને જેમાં ભગવાન સ્વામિનારાયણનું જે નામ નારાયણ મુનિ છે, એ નારાયણ મુનિ નામ ધારણ કરીને એ જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે, એના પ્રમાણો જોવા મળશે. ઇતર સંપ્રદાયની અંદર જે મહાનુભાવો પ્રગટ થયા એના પ્રમાણો પુરાણોની અંદર જોવા મળે છે. અને એ લોકો એ પ્રમાણો આપી એ મહાનુભાવોને સાક્ષાત ભગવત તત્વ જ પ્રતિપાદન કરે છે. તેમ સ્વામિનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પણ એ સાક્ષાત પરમાત્મા જ છે. અને એના પ્રમાણો સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં જોવા મળે છે. જે પ્રમાણે લોકો એ મહાનુભાવોના પ્રમાણોને પ્રમાણિત કરે છે, તે જ પ્રમાણે આની અંદર પણ જે પ્રમાણો જોવા મળે છે એ પ્રમાણોને પ્રમાણિત કરીએ છૂટકો છે. કારણ કે આ પ્રમાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પ્રગટ થયેલી વાસુદેવ મહાત્મયની પ્રતિમા તો છે જ, પરંતુ ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી જે વાસુદેવ મહાત્મય પ્રગટ થયું છે, અર્થાત કે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મય પ્રગટ થયું છે, એમાં પણ જોવા મળે છે. તો બધા જ લોકો આ છએ પ્રતો જ્યાંથી પ્રગટ થઈ છે એ પ્રતના એડિશનને તમે જુઓ અને પછી સત્ય નક્કી કરો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.